ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજ રોજ વડોદરા આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાશ્મીર પહેલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરમાં દેશના જવાનોએ જે વીરતા સાથે આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે, તે બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત વડોદરા શહેરમાં આવ્યા હતા, જેમનું એરપોર્ટ ખાતે વડોદરા શહેરની સન્નારીઓ તથા નગરજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. વડોદરા એરપોર્ટથી તેઓ દાહોદ ખાતે આગળના કાર્યક્રમ માટે પ્રસ્થાન કર્યું હતું, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદથી રેલવે સહિત વિવિધ વિભાગોના 24,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી સવારે 10 વાગ્યે વડોદરા પહોંચી ચૂક્યા હતા. તેઓ વડોદરા એરપોર્ટથી વડોદરા એરબેઝ સુધી 1 કિલોમીટરના લાંબા રોડ શોને યોજ્યો હતો, જ્યાં મહિલાઓએ તેમનું તિરંગા સાથે સ્વાગત કર્યું હતું. એરપોર્ટ સર્કલ પાસે સિંદૂરનું વાસણ અને અરીસો મૂકવામાં આવ્યો. અહીં વડોદરાની મહિલાઓએ માથા ઉપર સિંદૂર લગાવીને અને સેલ્ફી લઈને ગર્વ અનુભવ્યો હતો. તમામ મહિલાઓએ સિંદૂર કલરની સાડી પહેરીને સજ્જ થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે પ્રતીક્ષા કરી હતી, તો કેટલાક સ્ટેજ ઉપર આદિવાસી નૃત્ય તથા ભારતીય નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.